સર્વને જય સ્વામિનારાયણ. આજના જે બે અદ્ભુત પ્રસંગ છે એ મહાસમર્થ માર્કેન્ડેય ઋષિનો અવતાર એવા સદગુરુ શ્રી મહાપુરુષદાસજી સ્વામીના જીવનના પ્રસંગો છે. જ્યારે મહારાજે તેમને દર્શન આપ્યા હતા અને મહારાજે કીધું જે મને સંભાળે એને હું સંભાળું છું. અને મહારાજે એક અદ્ભુત લીલા કરી હતી તેમના સાથે. જ્યારે મહારાજ અનેક રૂપે અનેક અવતારો રૂપે દર્શન આપે અને કહે કે હું જ મહારાજ છું, ત્યારે મહાપુરુષદાસજી સ્વામી કે ના, તમે મહારાજ નથી. અને આ પ્રસંગોમાં મહાપુરુષદાસજી સ્વામી પોતાને હું કહીને કહે છે. સ્વામીએ પોતે પોતાના હેન્ડરાઇટિંગમાં પોતાના પ્રસંગો લખ્યા છે. તેની હસ્તપ્રત કોપી આજે વડતાલ દેશ કાં તો કાલુપુર અમદાવાદ દેશમાં પડી છે. અને સ્વામીએ અનેક પ્રસંગો લખેલા છે જે આ યુટ્યુબ ચેનલ પર અમે મૂક્યા બી છે અને આગળ બી મૂકશું. તો આ એટલું ઓથેન્ટિક છે કે સ્વામીએ પોતાના જીવનમાં બનેલા પ્રસંગ, પોતે જોયેલા જે સંપ્રદાયના પ્રસંગ, તે સ્વામીએ પોતે લખ્યા છે. તો આવો આ પ્રસંગોને નિહાળીએ. એકવાર હું ઘેર હતો ત્યારે વૈશાખ માસમાં બપોરે જમીને નદીના ઉપરવાસ જઈને તપ કરતો. તે કેવી રીતે? તો એક કોપીન પહેરીને વેકરામાં ચત્તો સૂતો અને ખૂબ વાસો તપે. ત્યાર પછી વેકરામાં ઊંધો સૂતો. પછી પડખાભર સૂતો અને પછી ઘરે આવીને શ્રીજી મહારાજની મૂર્તિનું ધ્યાન કરતો. તે 1 મહિનો એવી રીતે તપ કર્યું. ત્યારે એક દિવસે રાત્રિમાં નરનારાયણ દેવે દર્શન દીધા. ત્યારે મેં કહ્યું કે તમે કોણ છો? ત્યારે તે કહે કે હું મહારાજ છું. ત્યારે મેં કહ્યું કે મેં મહારાજના દર્શન કર્યા છે, તમે મહારાજ નથી. તે વખતે એ અંતર ધ્યાન થઈ ગયા. વળતે દિવસે રાત્રિમાં વાસુદેવ નારાયણે દર્શન દીધા અને કહ્યું કે હું મહારાજ છું. ત્યારે મેં કહ્યું કે તમે મહારાજ નથી, મેં મહારાજના દર્શન કર્યા છે. તેમ કહ્યું કે તે અંતર ધ્યાન થઈ ગયા. ત્રીજે દિવસે રાત્રિના લક્ષ્મીનારાયણના દર્શન થયા ને તેણે કહ્યું કે હું મહારાજ છું. ત્યારે મેં કહ્યું કે તમે મહારાજ નથી, મેં મહારાજના દર્શન કર્યા છે. તે સાંભળીને તે પણ અંતર ધ્યાન થઈ ગયા. તે પછી ચોથે દિવસે રાત્રિમાં શ્રી કૃષ્ણના દર્શન થયા ને તે કહે કે હું મહારાજ છું. ત્યારે મેં કહ્યું મેં મહારાજના દર્શન કર્યા છે, તમે મહારાજ નથી. ત્યારે તે પણ અંતર્ધાન થઈ ગયા. પછી પાંચમે દિવસે રાત્રિમાં શ્રીજી મહારાજે દર્શન દીધા. ત્યારે હું ઉઠીને દંડવટ કરીને પગે લાગ્યો અને કહ્યું કે હે મહારાજ, તમે મારા ઉપર બહુ દયા કરી. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે તમે અમારે અર્થે તપ કર્યું, તેથી તમને અમે કાલે અમારું ધામ જોવા તેડી જાશું. એમ કહીને અંતર્ધાન થઈ ગયા. પછી વળતે દિવસે રાત્રિમાં શ્રીજીએ દર્શન દીધા અને કહ્યું કે ચાલો અમારી ભેગા. એમ કહીને સમાધિ કરાવીને મને ધામમાં તેડી ગયા. અને જ્યાં અક્ષરમૂર્તિ ગોપાળાનંદ સ્વામી અને અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી બેઠા હતા, તેના થડમાં આસન નખાવ્યું અને કહ્યું કે તમે આ આસન ઉપર બેસો. એમ કહીને બેસાડ્યા ને પોતાની મૂર્તિનું સુખ અતિ દીધું અને કહ્યું કે તમે મારી મૂર્તિનું ધ્યાન કરજો, તમને સમાધિ થશે. ને વળી બોલ્યા કે તમે પાછા દેહમાં જાઓ ને જ્યારે તમે દેહ મેલશો ત્યારે તમોને અહીં તેડી લાવશું. તેમ કહીને અતિ રાજી થયા અને પાછા દેહમાં મેલી ગયા. તો આ એક અદ્ભુત પ્રસંગ હતો. હવે બીજો પ્રસંગ છે જેમાં મહારાજે સ્વામીને કહ્યું કે જે મને સંભાળે છે તેને હું સંભાળું છું. આવો આ પ્રસંગને નિહાળીએ. સ્વામી લખે છે કે હું ધોળે લુગડે ઘેર હતો ત્યારે એકવાર કપાસનો આડ સહિયારો માંડ્યો હતો. એ પછી એક રાત્રિએ મને સહિયારીએ કહ્યું કે ભવાયા જોવા ચાલો. ત્યારે મેં તો ના પાડી, હું નહીં આવું, તારે જાવું હોય તો જા. ત્યારે એ સહિયારી તો ભવાયા રમતા હતા તે જોવા ગયો ને હું તો આંખો બંધ કરી શ્રીજી મહારાજનું ધ્યાન કરવા લાગ્યો. ત્યાં તો શ્રીજી મહારાજે પ્રત્યક્ષ દર્શન દીધા અને હું દંડવટ કરવા લાગ્યો અને કહ્યું કે કૃપાનાથ,
તમે મારા ઉપર બહુ દયા કરી દર્શન દીધા. એટલે મને મહારાજે કહ્યું કે અમને જે સંભાળે છે તેના આગળ અમે સદાય ભેરા જ છીએ, એમ કહી અંતર્ધાન થઈ ગયા. તો આ બે અદ્ભુત પ્રસંગો હતા જે મહાપુરુષ દાસજી સ્વામીના જીવનના છે. આગળ અમે આ યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ સર્વોપરી પર અનેક પ્રસંગો મૂકીશું. પૂર્વા પર બી પહેલાં અનેક પ્રસંગો મૂકેલા છે. તેની પ્લેલિસ્ટ આપ સૌને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે. નંદ સંતો ઐશ્વર્ય કરીને પ્લેલિસ્ટ છે અને અનેક બીજી પ્લેલિસ્ટ છે જેમાં મહારાજના ચરિત્રો, ભક્તરત્નો, અનેક ગાથાઓ મૂકેલી છે. તે જરૂરથી શ્રવણ કરજો. અને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. આ યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ સર્વોપરીને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને ઓન કરી રાખજો, જેથી ભવિષ્યમાં જે વિડીયો મૂકવામાં આવે તે તમને પ્રાપ્ત થાય.